વાર્તા ગુસ્સો, ઝઘડો અને સમજદારી. એક વિશાળ નદીના કાંઠે એક ગુસ્સેલ મગરમચ્છ અને તેની ઝઘડાળુ મગરી રહેતા હતા. બંને દિવસભર સાથે રહેતા, પરંતુ શાંતિ નામની વસ્તુ તો એના જીવનમાં ભાગ્યે જ આવતી. નાની નાની વાતમાં મગરમચ્છ ગુસ્સે થઈ જતો અને મગરી તો ઝઘડો કર્યા વગર શાંત જ ન થતી. એક દિવસ મગરમચ્છ નદીમાં આરામથી સૂતો હતો. અચાનક મગરી બોલી, હંમેશા સૂતો જ રહે છે, કંઈ કામ નથી કરવું? મગરમચ્છ ગુસ્સે થઈને બોલ્યો, તું બોલ્યા વગર રહી શકે નહીં? આખો દિવસ બસ ઝઘડો ઝઘડો ને ઝઘડો. હવે બંને વચ્ચે એવો ઝઘડો શરૂ થયો કે નદીમાં તો પાણીના તરંગો ઉછળવા લાગ્યા, માછલીઓ ડરીને ભાગી ગઈ, આજુબાજુમાંથી પક્ષી ઉડવા માંડ્યા. હવે આ બધું નજીક બેસેલો એક સમજદાર કાચબો શાંતિથી જોઈ રહ્યો હતો. તેને ઈચ્છા તો નથી, છતાંય તે ધીમે ધીમે નજીક આવ્યો અને તેના સ્વભાવ પ્રમાણે બોલ્યો, મિત્રો, જરા થંભો તો સાચું, તમે જરાક મારી વાત તો સાંભળો. પણ ગુસ્સેલ મગરમચ્છ ચીસ પાડ્યો અને બોલ્યો, આ અમારી વાત છે, તું વચ્ચે કેમ બોલે છે? કાચબો સ્મિત કરીને બોલ્યો, હું વચ્ચે નહીં, ઉકેલ માટે બોલું છું. મગરી તરત બોલી, આ મગરમચ્છને તો સમજ જ નથી, એ કોઈનું સાંભળશે જ નહીં. પણ કાચબો શાંતિથી જમીન પર બેઠો અને કહ્યું, એક પ્રશ્ન પૂછું? તમે બંને સાથે રહેવા માગો છો કે એકલા? બંને થોભ્યા. મગરમચ્છ બોલ્યો, રહેવું છે તો સાથે, મગરી વગર હું ન રહી શકું. મગરીએ પણ કહ્યું, હા, મારે તો મગર સાથે જ રહેવું છે, પણ આ રોજની માથાકૂટ વગર રહેવું છે અને સમજ સાથે રહેવું છે. કાચબો બોલ્યો, તો યાદ રાખો, ગુસ્સો છે એ આગ છે, ઝઘડો છે એ પવન છે, અને સમજદારી છે ને એ પાણી છે. હવે આગ અને પવન એ જો બંને મળે તો બધું બળી જાય અને કંઈ રહે નહીં. પણ જો એમાં સમજદારીનું પાણી આવે તો આગ બુઝાઈ જાય. આ શબ્દો બંનેને એના મગજમાં બેઠા અને મગરમચ્છે પહેલીવાર પોતાનો ગુસ્સો કાબૂમાં લીધો અને બોલ્યો, શાયદ હું વધારે ગુસ્સે થઈ જાઉં છું. મગરીએ પણ માથું નમાવ્યું અને કહ્યું, અને હું નાની નાની વાતમાં ઝઘડો કરી બેસું છું. તે દિવસથી બંનેએ નક્કી કર્યું કે બોલતા પહેલાં વિચારશે, ઝઘડાની જગ્યાએ વાત કરશે. નદી ફરી શાંત થઈ, માછલીઓ પાછી આવી, કાચબો હળવે હળવે આગળ વધ્યો. તો આ ઉપરથી આપણને શું જાણવા મળે છે કે ગુસ્સો અને ઝઘડો સંબંધ તોડે છે, જ્યારે સમજદારી સંબંધ જોડે છે.